તો ધન્યવાદ. તો આપને એક પ્રશ્ન છે કે આપ જો વિજય બન્યા તો આપ કઈ રીતે વિકાસ કરવા માંગો છો ગામના? શું શું કામો બાકી છે ને શું કરવાના છો? હાજી, મારો પહેલો પ્રશ્ન ગામનો તો પાણીનો જ છે. એટલે પાણી તો માનદર છે, પૂરું પાણી ચોક બાકી રહી ગયું હોય કોઈ પણ જગ્યાએ તો આપણે પૂરું પાડવાનું આપણે વચન આપી ચૂક્યા છીએ. બીજું સોલર લાઇટ બે અડવાની આપણી ગેરંટી છે, ભાઈ પબ્લિકને ખબર છે, માગણી બી કરેલી છે. બીજું કે આપણે પંચાયતની રેન્જ કોઈ જાહેરાત કરી હોય તો કેમેરા લગાવવાની ગણતરી છે. તો આ તો અમારી પાવડા મારા સભ્ય છે, બધા સારા છે, સપોર્ટ આપશે સભ્ય છે તો વિકાસ જેવો કદાચ અત્યાર સુધી મને તેવો વિકાસ કરીને બતાવવાની મારી પોતાની ભાવના છે. હા, તો આપણે ગ્રામજનો પણ અહીંયા હાજર છે, યુવા કાર્યકરો પણ હાજર છે. તો આપણો એક પ્રશ્ન એમને પણ છે કે તમે સરપંચના જો ઉમેદવાર છે એમના મદદગાર છો, તો તમે આ ગામના વિકાસ માટે સરપંચને અને ગામને કઈ રીતે સપોર્ટ કરવા માગો છો? કઈ રીતે તમારો આ ગામનો વિકાસ કરવા માગો છો? પહેલાં અમારા કમલેશભાઈ નાનાભાઈ પટેલ સરપંચ હતા. આ વર્ષે એમના પત્નીની ઉમેદવારી કરી છે. ગયા 5 વર્ષે એમને એક સારા કામ કર્યા છે કે જે ભૂતમાં અમારા 50 વર્ષમાં કામ નહોતા થયા એવા સારો એમને એક વિકાસ કર્યો છે. આ વખતે અમે એમના સપોર્ટમાં એટલા માટે છે કે જે બાકીના પણ કોઈ પણ અધૂરા કામ છે એ સંપૂર્ણ પૂરા કરવાના એમને વચન આપ્યું છે અને અમે બધા સાથ સહકાર આખા ગામજનો જોડે રહી અને એ પૂરા કરવાના છે. અમારી દાખલા તરીકે મંડળી હોય, સ્કૂલ હોય, કોઈ પણ બાબત હોય તો ગામમાં ગમે ત્યારે જરૂરિયાત પડે તો કમલેશભાઈ ગમે ત્યારે હાજર રહેતા હોય છે અને એકબીજાને સપોર્ટ સારો કરતા હોય છે અને મારા જે બાકીના કામ છે એ એમને પૂરા કરવાનું અમને વચન આપ્યું છે. એટલે અમે એમના જોડે જ છીએ. ખૂબ સરસ. સાથે બીજા પણ એક યુવા મિત્ર અહીંયા ઊભા છે, તો આપણે તેમને પૂછીશું કે તમે આ કાર્યમાં અને આ વિકાસમાં તમે શું કરવા માગો છો? હું જયેશ પટેલ આ સપોર્ટ માટે ગામનો યુવા વ્યક્તિ છું. તે કમલેશભાઈ નાનાભાઈ આવતા 5 વર્ષ માટે પહેલાં સરપંચ હતા, એમને કામ સારા કર્યા છે. એટલા માટે અત્યારે અમે સભ્યો બધા ભેગા થઈને એમને સપોર્ટ કરવા, એમના ધર્મપત્ની ઊભા છે એટલા માટે અમે સપોર્ટ કરવા આવ્યા છીએ. એમને જો ક્યાંય પણ એમાં સામાજિક હોય તો પણ એવા ઊભા રહે છે, કોઈનું ઘરનું મેટર હોય તો પણ એવા સોલ્વ કરી દે છે. એટલે એમને અમે અત્યારે સપોર્ટ કરવા આવ્યા છીએ. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. અર્ધપ્રકાર ન્યૂઝ.